દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર રવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી થશે. વરાછા રેલવે ગરનાળા નજીક સિટકોટનું કામ ચાલુ હોવાને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થતા હતા. બેરિકેડ લગાવવામાં આવ્યા છતાં લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી. આ ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તાને નડતરરૂપ વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા. રિપોર્ટર સાગર સોલંકી. અહીંયા વેરહાઉસ 3 રસ્તાથી વૈશાલી સર્કલ સુધી જે રેમ્પનું કામ ચાલે છે તેના કારણે એ રસ્તો બંધ કરવામાં આવેલો છે. એ અંગે બારબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને એની બોર્ડની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી છે. એના બોર્ડ પણ લગાવવામાં આવેલા છે. તેમ છતાં વેરહાઉસ 3 રસ્તાથી લોકો રોંગ સાઈડમાં જતા હોવાનું નજરે પડે. ત્યાર પછી પોઈન્ટના માણસો સાથે બ્રીફિંગ કરતાં એવું ધ્યાન ઉપર આવેલું કે લોકો દાદાગીરી કરતા હોય, માથાકૂટ કરતા હોય છે. જેને કંટ્રોલ કરવા માટે આજે અમે અહીંયા વેરહાઉસ ગલીથી જ્યાંથી 3 રસ્તાથી રોંગ સાઈડમાં લોકો આવે છે ત્યાં ખાસ ઝુંબેશ રાખી છે અને અત્યાર સુધીમાં 8 જેટલા વ્હીકલો વગર લાયસન્સના જમા લઈ લેવામાં આવેલા છે. દંડની કાર્યવાહી પણ ચાલુ છે. ખાસ વસ્તુ તો એ છે કે રોંગ સાઈડમાં આવી અને લોકો BRTSના રોંગ સાઈડમાં ભયંકર રીતે વાહન ચલાવતા જોવા મળતા હોય છે. એના કારણે ખાસ અહીંયા કડક કાર્યવાહી કરવાની આવશ્યકતા જણાતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ